જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. અને આજે તો આપણે જઈએ કૈયલ મેડીમાના મંદિરે દર્શન કરવા. અને જો તમને આગળ બતાવીએ સુની રાજા મેડીમાં માનતા હોય તો કોમેન્ટ કરી નાખજો. હા, અને સબસ્ક્રાઇબ કરો. હા, ફટાફટ ગાઈસ 1K કરાવો. આમાં શું કેવું ભાઈ, સપોર્ટ કરો, સપોર્ટની જરૂર હોય. શું કેવું ભાઈ? ભાઈ જો એક નંબર લોકેશન પર હરિયાળી એવું કેવું ચિરાગ? બે જણા બે હા બાઇકમાં, 3 જણા નીકળી જઈએ. આજ તો કોઈ દર્શન કરવા જવાયું કેવું ભાઈ? હા, કાલના વ્લોગમાં તમે જોઈ છે કે વિચાર કર્યો તો હજી, પણ મેં ના પડે સમય સાંજે. કેવું કેવું ભાઈ? હા, ઘરનું કામ હતું એટલે બધા હવાનો કામ હોય એટલે બધા ટાઈમ નહોતો એટલે બધા ના જાય ને કાલે જ જવાનું હતું પણ ના જાય. પણ આજે તો કાયદેસર જવાનું ફાઇનલ કરી નાખ્યું. કેવું ભાઈ? નીકળી ગયા જો કૈયલ અને નંદાસન રોડ વચ્ચે ઉભા છીએ. જો બધા સુનીલું કેવું બીજું ભાઈ? ફટાફટ નહીં? હા, ફટાફટ 1K કરાવો ભાઈ. તબેલા એ હોમ જ હોય તબેલો. બીજું કોઈ કહેવું ભાઈ? તો ગાઈસ તમને આગળ બતાવીએ. તો ગાઈસ જો મ્યારીમાં મંદિર કૈયલ આવી ગયા, પણ ભાઈ એમાં આપણે નસીબ હારો નહીં ભાઈ. કેવું નસીબમાં લખ્યું નહીં ભાઈ નહીં? ભાઈ જો ચમ એવું કહીએ નસીબ હારો નહીં ને એવું ચમ બધું કહીએ. જો ગેટ જ બંધ અને મંદિર બંધ હતા. જો 15 થી 2:15 મંદિર બંધ રહેશે. અને એમની મેં મંદિર બંધ જ છે નહીં હાલ. અમે જોયું એટલે ભાઈને પૂછ્યું પણ કે કામ ચાલુ એટલે કે મંદિર હાલ બંધ. જો બે હોય બહાર ઉભા રહે. એવું કેવું ભાઈ? બહારથી દર્શન કરી લીધો ધોની ગાઈસ. પણ હવે આપણે થોડા 2-3 દિવસ પછી પાહા આવશે. એવું કેવું ભાઈ? મંદિરમાં કોમ પતી જાય પછી બહાર આવશું. જો ઓમ ભગવતી શ્રી મંદિરમાં મસ્ત લખ્યું બોર્ડ, મજબૂત ગેટ બનાવેલો. કેવો ભાઈ? મંદિર એક નંબર મંદિર. તમે આ મંદિર જોયેલું કે નહીં કોમેન્ટ કરી દેજો. અને જો બે આવીએ ચોકન જશે ભાઈ વચ્ચે ઘેર જવું. ઘેર જઈએ ગઈ. જો આવી ગયા પણ નસીબ નતો આપણા નહીં. નસીબ નતો ગાઈસ એટલે બહાર ઉભા રહી ગયા બધાને. પેલી સાઈડનો ગેટ બંધ હતો. હા, હું તમને બતાવું તો પણ ગેટ કમ્પ્લીટ છો. મંદિર તો બતાવું ગાઈસ બહારથી. એટલે જો મેન ગેટ હા મંદિરનો, પેલી સાઈડનો ગેટ હા એ બંધ અને આ ગેટ મેન ગેટ. જો ટાઈમ લખ્યો ને કોમ ચાલુ હોય. જો તમે બતાવી જો ગાઈસ કોમ ચાલુ મંદિરનું. મંદિર બતાવી દીધું તમારે બહારથી. જો કોમ ચાલુ માટી ને બધું રહ્યું. અને ગેટ બતાવી દઉં જો આખો કમ્પ્લીટ. ગેટ બતાવી દો. પેલા 2 જણા તો બે હાય જો કો ગેટ. પેલી સાઈડ ગેટ હે એક બીજો નેનો ગેટ એ બંધ. નેનો ગેટે બંધ એમ કર્યો તો એ બતાવીએ પર આગળ. આ મેન ગેટ ના 2 જણા બે હા. જો શું કહેવા ભાઈ તમારા? સબસ્ક્રાઇબ કરી નાખજો ગાઈસ. 1K કરાવો ફટાફટ. આ તો નસીબમાં નતું કેવું ભાઈ? કાલ કીધું નહીં તમે બધા તૈયાર ના થયા. કાલ ના આવ્યા ને એટલે આજે કાલ આપણા ના આવ્યા ને એટલે આજ મેલડીમાં ના આવ્યો ને. રવિવારે આવશું પાછા. ગમે ત્યારે પાછા આવશું. ટાઈમ કાઢીને આવશે. મંદિર ચાલુ હશે એટલે કોકને પૂછીને જો ગાડીઓ બડીઓ જઈ કોકને ટાઈમ કાઢીને ગાઈસ આવશું. કેવું ભાઈ? ટાઈમ કાઢીને આવશે. જો બમ મસ્ત મૂકાય મંદિર આગળ. કેવું કોઈ સ્પીડમાં જાય નહીં, દુર્ઘટના થાય નહીં એવું તે બધું વિચારીને બનાવ્યું કમ્પ્લીટ મંદિર. પાર્કિંગની સુવિધા બહુ હોય ને.
ખેતર બેતર હજો સોયલો મસ્ત બીજું તો કોઈ નહીં બહુ સોયલો એક નંબર હો કેવું ભાઈ પવન ઠંડો ઠંડો પવન આવે ગઈશ અને જુઓ એ હોય કાંઈ બીજું તો કોઈ નહીં કોમેન્ટમાં જઈ મેલીમાં લખવાનું ના ભૂલતા અને જુઓ બે આવીએ હું ઊભો ના બે જણા બે એવું કેવું ભાઈ ખાઈ બહેન કમ્પ્લીટ થઈને આવ્યા હતા નહીં બહેન કે મંદિરે દર્શન કરશી પણ નસીબમાં નહોતું આજે ગાડી જેવી આવે જો ગાઈસ જો ખાલી બતાવતો પેલી ગાડી આવે એકદમ ગાડી હોય રસ્તા થઈ જાય એવી સિસ્ટમ મિલી એવું કેવું ચીરા એવી રીતે મિલી ને સિસ્ટમ ગાઈસ એવી સિસ્ટમ મિલી છે તો ગાડી એકદમ આસ્તા થઈ જાય પેલી ગાડી આવે એ બે સાઈડ બમ મિલાય તો પાસ જાય એક જ નહીં એવું કેવું ચીરા પાસ જાય કે ભાઈ આ સિસ્ટમ મારી કરીએ એટલે એવું આવતા હોય દર્શન કરાવીએ ને તકલીફ ના પડે શું કેવું આ સિસ્ટમ બહુ સારી છે બીજે જઈએ તો તમે બતાવીએ શું કેવું સુવિધા છે મસાજ કરો ભાઈ મસાજ કરીએ ભાઈ જો ગાઈસ મસાજ થાય મસાજ કરાવો તો કોન્ટેક્ટ કરો અમારે ચીરે માથામાં કરો ના એવું નહીં આ તો ખાલી ફ્રેન્ડ્સ ભાઈબંધો માટે જ છે આ સુવિધા ભાઈબંધો માટે માથામાં કરી આલો જો એ પ્રોફેશનલ મસાજર વાહ વાહ ये दोस्ती हम नहीं भाई બહાર હવે આટલા કરવા લો મસાજ આવો કોણે આમ કરો આમ જો ગાઈસ પટાકા ફોડજો ભાઈ કોણના બોચી મારી ના ભાઈ મળે હા કેવું લાગે ભાઈ તમારો અનુભવ કેવો ભાઈ 500 રૂપિયા લઈ લે હાડા જીરા ભાઈ ઘરના માણસોના પૈસા લઈએ તો ઘરમાં જ જઈ અત્યારે આના જોડે ચિરાગ પૈસા લઈ લે ભાઈ કાલ આવા અરે ભાઈ કે ચિરાગ પૈસા આલે 500 રૂપિયા ઉછીના એટલે ભાઈ ના જોડે જતા રહી એના કરતી લેવા જ નહીં કેવું ચિરાગ તો ચલો ગાઈસ હવે જઈએ ઘર સાઈડ નંદાસન ઉભા રહ્યા છીએ તો બતાવશું તમારા વ્લોગમાં હું કહેવાય ચલો મળીએ આગળ તો ગાઈસ નંદાસન સાઈડ વળી ગયા ઘર સાઈડ શું કહેવું ભાઈ હા ઘેર જઈએ અને સુનિલભાઈ અમારા પકોડીના દાતાશ્રી ત્યાં એવું કેવું ચીરા ગાઈસ પકોડી કરાવો સુનિલ અને બાઈક લઈને જઈએ જો બ્લેક ગોરો એવું કેવું કઈ ચીરા અમારો સુખ દુઃખ નો સાથીદાર ભાઈ મસ્ત રોડ એક નંબર વાતાવરણ વ્યૂ એ બહુ મજબૂત એવું કેવું ભાઈ એક સર્વિસમાં મૂક્યો અને એક આ ઘોરો ગાઈસ નંદાસન પકોડી ખાવા જઈએ અમે બતાવીશું કે મને બતાવીએ આગળ પકોડી ખાવા જઈએ જો ગાઈસ નંદાસન આવી ગયા પકોડી ખાઈ લીધી શું કેવું છે વાત પણ અમારે સુનિલભાઈ કે પકોડી બતાવો નહીં કે મારે શરમ આવે નહીં સુનિલ એક નંબર પકોડી બનાવી ભાઈ શું કેવું ખાઈ દીધી અમે પકોડી અને હવે ઘેર જવું ને છૂટી રાજા ગાય જો હવે ઘર તરફ ફરીએ હા એક નંબર નહીં ગાય હવે ગેસ અટકાઈએ જો ખાલી પુલના આગળ ઉભાઈએ હા બેંકના બાજુ ચિરાગ બાઈક ચલાવી લે ચિરાગ બાઈક ચલાવી લે આવો આ બધી વેરાયટી મળશે હો 2000 ની પકોડી હા તો મળીએ નવા બ્લોગમાં જય માતાજી